ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 25 માર્ચ 2023 અને હેપી હોળી બધાને. મસ્ત મજાનો તહેવાર છે હેપી હોળી. અને આજે ધૂળેટી છે. કાલે મસ્ત અમારે ફ્લેટમાં થઈ ગયું હોળી દહન, મસ્ત થઈ ગયું હોલિકા દહન. ચલો આજનો વિલોગ સ્ટાર્ટ કરીએ, બન્યા રહેજો વિલોગમાં. અને જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો મજા. ઓકે, બન્યા રહો. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? હેપી હોળી. હેપી હોળી બધાયને. હા, શું કરો? નાસ્તો? ઓ જો આ નાસ્તો આ તો મોડો કર્યો. હા બરાબર, રજાઓ એટલે. હા બરાબર. હા ઓકે. જો મમ્મી કલર લઈને બેસી ગયા બધાને રંગવા માટે. તો બધાયના કલર હા. અને આ ફુગા. ફુગા, આ ફુગા સારા છે કે આમાં ઓલું શું કે તમારે ખાલી નળમાં બીડાઈ દેવાનું આવડે ઉપરનો ભાગ? ગાંઠ મરાઈ જાય. હા, ઓટોમેટિક જો આ રીતનું હોય આ પર અને કલર સાથે. ઓકે ઓકે, સારું સકરનું સારું. બધું લાવવું જોઈએ ને. હા લાવવું જ જોઈએ ને, કેમ ને? તહેવાર આપણે હિન્દુ તહેવાર છે એટલે સકરનું બધું ભલે કરો કે ન કરો હા લાવવું જોઈએ. પણ લાવવું તો જોઈએ જ. સાચે મસ્ત તડકો આવે તારી પાછળ જો. હે ને? એટલે જો વિડીયોમાં હરકે લાઇટ નથી આવતી આમાં. ઓકે ઓકે, હા ઓકે. અને જો આ ડોલ અને પિચકારી સ્પેશિયલ કાનાજી માટે. અને આ રિયલ વર્ક કરે છે પિચકારીની ડોલમાં. જો પાણી ભરેલું જ છે. મસ્ત છે આ વસ્તુ, એન્ટિક પીસ લાગે. જેની પાસે હોય કમેન્ટ કરજો આવી ડોલ હોય તો. ચલો પૂજાબેન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી હોળી. શું કરો? નાસ્તા કરો એમ ને? ઓકે ઓકે. તો ચલો, ભાઈ પણ બહાર જવાનો છે અત્યારે, મને થોડું કામ છે એટલે. હેલો, હેપી હોળી ભાઈ. શું ચાલે છે? મજામાં? હા, શું ઓઇલ બોઇલ લગાડી દઉં? કદાચ કોક પ્રોટેક્શન માટે એમ ને? કદાચ કોક ભૂલથી રંગી દે તો પછી કંપનીથી જાઓ, કંપનીને કામે જવાનું બહાર એટલે. હા એ વાત સાચી. બરાબર 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 બરાબર, સરસ. હા સાચી વાત છે. અને કોઈ નાય ન પડે કે ભાઈ તહેવાર છે, આ તો રંગોનો તહેવાર એટલે. સાચી વાત છે. ઓકે ઓકે, બરાબર. અને આ જો કાલ હોલિકા દહનનું હતું શ્રીફળ શેકલો. આ ખાવાની એટલી મજા આવે ને. અને બોલો આમાં પાણી નીકળ્યું, બહુ મજા. જો આખું નીકળ્યું છે. ચલો ઘરમાં હોળી સેલિબ્રેશન થઈ જાય. અને એકબીજાના રંગોની ખુશી એકબીજાના જીવનમાં આવતી રહે. સરસ. લાલ, હા ઓકે ઓકે. ચલો વિડીયો જો. હેપી હોલી, હેપી હોલી. ચલો લાવો ભાઈને હું કરી દઉં. હાલો, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. સરસ સરસ. ઘરેથી શરૂઆત કરી નાખવાની, પછી બહાર જોવી આજનો કંઈ પ્લાનિંગ કઈ રીતનો છે જોવી. દેર ભોજાઈની હોળી હો. જો તમારા ઘરમાં આવી રીતે થાય તો કમેન્ટ કરજો. અરે વાહ વાહ, અરે વાહ, અરે વાહ, અરે વાહ, અરે વાહ, અરે અરે. ચલો જો એ અસલ અસલ બધા મોટા જો થઈ ગયા. હા ખબર. હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી. આવતી રે પૂજા. હા હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી. બસ હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી, હેપી હોળી. સરસ સરસ. ચલો મમ્મીનો વારો. ચલો હેપી હોળી, હેપી હોળી બધાને. ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 12:30 અને નીચે મસ્ત હોળી રમીને આવી ગયા. નહીં ધોઈને થઈ ગયા ફ્રેશ. હજી અમુક જગ્યાએ હાથમાંથી કલર જતો નથી કે એને બહુ પાકો કલર હતો. તો ચલો જોઈ લેજે મમ શું બન્યું છે. બન્યા રહેજો વિડીયોમાં. ઓકે ચલો પૂજાને પૂછી જોઈએ શું બન્યું. પૂજા દાળ ઢોકળી. ઓ ફેવરિટ. મસ્ત જો દાળ ઢોકળી બની રહી છે. ગરમા ગરમ દાળ ઢોકળી. કેવી રહી હોળી? કલર વયો ગયો ને તારે તો? બરાબર. મારે તો માંડ ગયો. બહુ પાકવાનું. માથામાં તો 2 વખત શેમ્પુ નાખવો પડ્યું ત્યારે માંડ ગયું. હા
રિયાના હિસાબે. હું નીચે જતો હતો એક વસ્તુ લેવા તો બધાએ રોકી લીધો. ચલો કોની કોની ફેવરેટ છે દાળ ઢોકળી કમેન્ટ કરી દો એક વખત. મારી તો બહુ ફેવરેટ છે. શું કેવું? ઓકે પૂજાની ફેવરેટ છે. આમ તો એકચ્યુઅલી ઘરે બધાને દાળ ઢોકળી ભાવે જ છે. ચલો જમી કરી લઈ પણ જોઈશું પ્રોગ્રામ છે આગળ. બાકી બની રહેજો બ્લોગમાં. ઓકે ચલો બાય. ફ્રેન્ડ્સ વાગ્યા છે સાંજના 6:15 અને બપોરે બહાર ગયો તો થોડું કામ હતું. બોલો બસ તો ચા બા પી લઈ અને આ સાથે છે ધાણી. જો અલગ અલગ ટાઈપની છે ધાણી, એ એન્જોય કરશું. ઓકે બને રહેજો બ્લોગમાં. હા અને આ જુઓ મસ્ત ચોકલેટ આવી ગઈ છે કેનેડાથી. આમાં પાડોશી છે એમનો છોકરો આવ્યો હતો કેનેડાથી તો મસ્ત બધી ચોકલેટ લઈ આવ્યો છે. આ છે મસ્ત છે બધી ચોકલેટ. ચલો ટ્રાય કરી લઈ કેવી છે. ફ્રેન્ડ્સ વાગ્યા છે 8. ચલો ફેમિલી જમવામાં શું બન્યું છે સાદું સાદું છે કારણ કે બહાર બધે બહુ વેઇટિંગ છે જમવામાં. તો ચલો જોઈ લઈશું શું બન્યું છે. હા જો દિયાંશ આવી ગયો ઘરે. દિયાંશ દીકુ દિયાંશ બા જોડે રમે. દિયાંશ દિયાંશ આ બાજુ દીકુ બોલાવે. આ બધું લાવ્યો આ લાવ્યો દિયાંશ જો કપડા બતાવે છે શું લઈને આવ્યો. દીકુ આ લાવ્યો દિયાંશ જો આ બાજુ દીકુ જો ઉપર જો. મોટા પપ્પા બોલાય દીકુ મોટા મમ્મીને કે તો મોટા મમ્મીને કે આ લાવ્યો શું લાવ્યો દીકુ? આ લાવ્યો કે આ લાવ્યો આ શું લાવ્યો દીકુ? આ કે આ ડી લાવ્યો ડી. એમાં કાર્ટૂન છે ને એટલે જોવે. આ લાવ્યો અલે વાહ. આ લાવ્યો મોટા પપ્પાને કે આ લાવ્યો કે ચલો જમવામાં બેસી ગયા. શું બન્યું આજ જમવામાં? ભાખરી ખીચડી અને સેવ ટામેટાનું શાક. સરસ સરસ. ઓકે જમી લો. તો બસ ફ્રેન્ડ્સ આજનો વિલોગ અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તમને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ. થેન્ક યુ વેરી મચ. બાય.